હું છું આરતી। હાલ એક મહત્વના સમાચાર સામે નજર કરીશું। તો રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં આજે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ તો કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો અમરેલી, ભાવનગર, સુરત, નર્મદા, તાપીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં અમદાવાદમાં પણ આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો અમદાવાદની વાત કરીએ કે અમદાવાદમાં પણ યલો એલર્ટ, તો ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગરમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને દાદરાનગર હવેલીમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો આ સાથે જ આગામી 48 કલાક બાદ વરસાદનું જોર ઘટશે। હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। આ સાથે જ અનેક વિસ્તારોમાં યલો એલર્ટ તો અનેક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું। આજે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ તો કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ સાથે પણ સાવચેત રહેવા તંત્ર દ્વારા અપીલ પણ કરવામાં આવી। જે પ્રમાણે વાત કરીએ કે અમરેલી, ભાવનગર, સુરત, નર્મદા, તાપીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો અમદાવાદમાં આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને આ સાથે જ અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે। ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગરમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો આણંદ, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને દાદરાનગર હવેલીમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને આ સાથે જ આગામી 48 કલાક બાદ વરસાદનું જોર ઘટશે। તો આજ મુદ્દે हमारे साथ हमारा सहयोगी स्टूडियो थी हमारे साथ कामेश चौकसी लाइव जोड़ाई गया है। कामेश, बात करिए कि हवामान विभाग द्वारा वरसादनी आगाही व्यक्त કરવામાં આવી છે। મેપના માધ્યમથી જણાવશો કે કયા વિસ્તારોમાં હજુ પણ ભારે વરસાદની શક્યતા છે? બિલકુલ ચોક્કસ ત્યારથી આપણે જણાવી દઉં કે અગાઉના 48 કલાકની વાત કરવામાં આવે તો ભારેથી અતિભારે વરસાદ પડી ગયો। હજી પણ 24 કલાક ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યાની સ્થિતિની જો વાત કરવામાં આવે તો 40થી વધુ તાલુકાઓમાં ફરીથી મેઘમહેર જોવા મળી રહી છે। તાપીના ડોલવણની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 2 ઇંચથી વધુ વરસાદ પડી ગયો છે। હવે ક્યાં વરસાદ 24 કલાક અંતર્ગત પડી શકે છે, કેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે, ક્યાં મધ્યમ વરસાદ પડશે, ક્યાં ભારે વરસાદ પડશે, તે તમામ બાબતોની વિગતો આપણે મેપના માધ્યમ દ્વારા સમજીશું। 3 બાબતોની આપણે ખાસ ધ્યાન રાખીશું। વડોદરા, રાજકોટ અને વેરાવળ આ 3 સ્થાનો એવા છે કે જ્યાં આજે મેગાની ધમાકેદાર બેટિંગ જોવા મળી શકે છે। મેપના માધ્યમ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ। દક્ષિણ ગુજરાતની વાત કરી રહ્યા છીએ। દક્ષિણ ગુજરાતના સુરતની વાત કરવામાં આવે તો સુરત, વ્યારામાં જે અહીંયા જે સિસ્ટમ જે છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે, જેને લઈને મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા જોવા મળી રહી છે। આ સાથે જ વાત કરવામાં આવે દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોની તો ખંભાત, આમોદ, ભરૂચ, અંકલેશ્વર, સુરત સહિતનો ભાગ છે ત્યાં આગળ આજે વરસાદી માહોલ જોવા મળી શકે છે। આ સાથે જ વાત કરવામાં આવે અહીંયા જે રેડ સિગ્નલ જે અત્યારે આપણને જોવા મળી રહ્યા છે તે પ્રમાણે સંસ્કારી નગરી વડોદરામાં પણ આજે દિવસભર મધ્યમથી ભારે વરસાદ પડે તે શક્યતા જોવા મળી રહી છે। આ સાથે જ વાત કરવામાં આવે આમોદની, ખંભાતની અને નજીકના જે પણ ભાગો જે છે ત્યાં આગળ પણ સ્પષ્ટપણે જોવા મળશે કે મધ્યમથી ભારે વરસાદ પડે તે સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે જ વાત કરવામાં આવે નડિયાદની, ખેડા જિલ્લાની તો ત્યાં આગળ પણ વરસાદી ઝાપટા યથાવત રહેશે। ધોળકાની વાત કરવામાં આવે તો ધોળકામાં પણ હળવોથી મધ્યમ વરસાદ પડે તે સંભાવના જોવા મળી રહી છે। આ સાથે જ વાત કરવામાં આવે સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં ભાવનગરમાં દિવસભર વરસાદી માહોલ જોવા મળશે। અલંગની વાત કરવામાં આવે તો અલંગમાં આજે મધ્યમથી ભારે વરસાદ પડે, દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે જ ગીર સોમનાથના દરિયાપટ્ટાની જો વાત કરવામાં આવે તો ત્યાં આગળ પણ વરસાદી ઝાપટાનો માહોલ યથાવત જોવા મળશે। વાત કરીએ વેરાવળની તો વેરાવળમાં જે આ સિસ્ટમ અત્યારે સક્રિય થઈ છે તેની સીધી અસર જોવા મળશે। એટલે વેરાવળના વિવિધ ભાગોમાં એટલે કે કહી શકાશે કે ઉના, અમરેલી, ગીર સોમનાથના જે ભાગો છે, વેરાવળ સહિતનો જે દરિયાકાંઠો છે ત્યાં આગળ આજે મધ્યમથી ભારે વરસાદ પડે તેવી પૂરેપૂરી સંભાવના છે। આ સાથે જે વાત કરવામાં આવે પોરબંદરની તો પોરબંદરમાં અત્યારે ખૂબ મોટી સિસ્ટમ એક્ટિવ થયેલી જોવા મળી રહી છે, જેને લઈને કહી શકાય કે ભારેથી અતિભારે વરસાદ પોરબંદરમાં પડે તેવી પૂરેપૂરી સંભાવના અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે જ અન્ય ભાગોની વાત કરવામાં આવે તો રાજકોટ, ગોંડલ, ચોટીલા, જસદણ સહિતના ભાગોમાં
મધ્યમથી ભારે વરસાદ પડે તે સંભાવના પણ જોવા મળી રહી છે। આ સાથે જ વાત કરીએ જામનગરની, સાયલાની, દ્વારકા સહિતના જે ભાગો જે છે ત્યાં આગળ કહી શકાશે કે દિવસભર વરસાદી માહોલ યથાવત જોવા મળશે। એટલે ચોક્કસ કહી શકાશે કે અત્યારે જે પણ સ્થિતિ બની રહી છે તે પ્રમાણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં આજે પણ ભારે વરસાદની આગાહી યથાવત જોવા મળી શકે છે। મેપના માધ્યમમાં પણ આપણે સમજ્યા તે પ્રમાણે વડોદરા, વેરાવળ અને રાજકોટ સહિતના જે ભાગો જે છે ત્યાં દિવસભર ભારે વરસાદ પડે તેવી સંભાવના છે। મેટ્રો સિટી અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં આજે દિવસભર વરસાદી માહોલ જોવા મળશે અને વરસાદી ઝાપટા પડી શકે છે। જી કામેશ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી બદલ આપનું